તારો રે ભરો મને ભારી। મિત્રો અત્યારે આપણે ભાવનગર સોમનાથ હાઈવે ઉપર છીએ, જોઈ શકો છો તમે। અને આપણે આજે દર્શન કરવા જવાના છીએ પીઠોરિયા હનુમાનજી મહારાજ। જોઈ શકો તમે, તમે જ્યારે મહુવાની સાઈડથી આવો ત્યારે જમણી સાઈડમાં આ તલગાજડાનું બોર્ડ પડે છે, જે સંત શ્રી મોરારી બાપુ છે તે જોઈ શકો છો તમે। આવો એક સુંદર મજાનો રસ્તો, બંને બાજુ આવા મસ્ત મજાના વૃક્ષ વાવેલા જોઈ શકો છો તમે। અને આ છે સંગીત દુનિયા, જોઈ શકો છો તમે। કોઈ પણ મોરારી બાપુના કોઈ પણ પુસ્તક કે કોઈ પણ ફોટા, કોઈ પણ વસ્તુ જોતી તો ત્યાં મળી જશે તમને। અને હાલ મિત્રો અત્યારે આપણે તલગાજડાની અંદરથી નીકળ્યા છીએ, જોઈ શકો છો તમે। આવું એક સુંદર મજાનું તલગાજડા જોઈ શકો છો તમે। હા મિત્રો, આજે આપણે દર્શન હું તમને કરાવવાનો છું પીઠોરિયા હનુમાનજી મહારાજના, જોઈ શકો તમે। અત્યારે આપણે એક્ઝેક્ટ ચિત્રકૂટની બાજુમાંથી નીકળી રહ્યા છીએ, જોઈ શકો છો તમે। વાહ બાપુ, જય હો મોરારી બાપુ, જોઈ શકો છો તમે મિત્રો। આ છે ચિત્રકૂટ ધામ, જોઈ શકો છો તમે। આ છે મોરારી બાપુનું આ ચિત્રકૂટ ધામ, જોઈ શકો છો તમે। અને ત્યારબાદ તલગાજડાની બહાર નીકળતા આપણે આવો એક રસ્તો આવે છે, અને આ એક કહેવાય છે કે નદી આવી, એક સુંદર મજાની નદી આવે છે જેનું નામ રૂપાવો, જોઈ શકો છો તમે। અને મિત્રો ઠેઠ પીઠોરિયા હનુમાનજી મહારાજ સુધી તમને રસ્તો એકદમ મસ્ત જોવા મળશે। અને ઘણા પણ વૃક્ષને હું તમને થોડીક વારમાં દર્શન કરાવીશ, જોઈ શકો તમે। આ પીઠોરિયા હનુમાનજી મંદિર સુધી બંને બાજુ આવા વૃક્ષ વાવેલા છે, જે રુદ્ર આશ્રમ ચિત્રકૂટ ધામ તરફથી જોઈ શકો છો તમે। ઘણી પણ પ્રગતિ અને ઘણો પણ નજારો જોઈ શકો છો તમે। આ છે પીઠોરિયા હનુમાનજી મહારાજનો આવો એક સુંદર મજાનો રસ્તો। ને મિત્રો આ સીધો રસ્તો જે જાય છે તે જાય છે ત્રેડ ગામમાં, જોઈ શકો તમે। ત્યારે આપણે ટૂંક જ સમયમાં શ્રી રામદેવ પીર બાપાનું મંદિર આવે તેની સાઈડમાં બાજુમાં જમણી સાઈડમાંથી આ રસ્તો પીઠોરિયા હનુમાનજી મહારાજનો નીકળે છે, જો તમે। આ છે રણુજા ધામ, જોઈ શકો છો તમે। તલગાજડા રણુજા ધામ રામદેવ પીર મહારાજનું આવું એક સુંદર મજાનું પણ આ આશ્રમ છે। અને એક્ઝેક્ટ મિત્રો તેમની બાજુમાંથી જ સામેની સાઈડમાં જો તમને દેખાય આ રસ્તો જાય છે સીધો પીઠોરિયા હનુમાનજી મહારાજનું આવું એક સુંદર મજાનું મંદિર, અને આવું એક પ્રકૃતિના ખોળામાં આવેલું, જોઈ શકો તમે। 66 કેવીની નજદીકમાંથી આપણે જવાના છીએ આજે પીઠોરિયા હનુમાનજી મહારાજના દર્શન કરવા। મિત્રો જોરદાર ઇતિહાસ બોલાય છે આ મંદિરના, જોરદાર કહેવાય છે ને કે કાંઈ ઘટે જ નહીં, આ એમાં બધું આવી ગયું મિત્રો। જો તમે આ ઘણા પણ વૃક્ષ જે રુદ્ર આશ્રમ કહેવાય છે ને ચિત્રકૂટ ધામ તરફથી આ તમામ વૃક્ષ વાવેલા છે, હજારોની સંખ્યામાં, હજારો તો નહીં પણ લાખોની સંખ્યામાં ઝાડ વાવેલા છે, જોઈ શકો તો મારા ગામના બળદેવસિંહ પ્રસાદી લેવા બાપુની ઉપડ્યા છે, જો તમે। કાંઈ ઘટે નહીં મિત્રો, એકદમ મસ્ત મજાનો નજારો જોતા તો અત્યારે સમય છે, પણ આ 3 થી 4 વર્ષ પછી આનો નજારો કંઈક અલગ જ આવશે મિત્રો, જોઈ શકો તો તમે। આવો એક સુંદર મજાનો રસ્તો આરસીસી કરેલો ઠેઠ પીઠોરિયા હનુમાનજી મંદિર સુધી આ રસ્તો બનાવેલો છે, જોઈ શકો તો તમે। અને મિત્રો આ કોઈ આવા એક હુરધન દાદાનું આવું એક મસ્ત મજાનું પણ અહીંયા લોકેશન આવે છે, માણસો ઘણો પણ અહીંયા વિહામો કરે છે અને આનંદ કરે છે, જોઈ શકો તો તમે। અને ત્યારબાદ સામેની સાઈડમાં તમને જે દેખાય છે ઘેર ઘોર, તે છે પીઠોરિયા હનુમાનજી મહારાજનું આવું એક સુંદર મજાનું મંદિર, જોઈ શકો તો। ટૂંક જ સમયમાં હું તમને હનુમાનજી મહારાજના દર્શન કરાવીશ, અને ઘણા પણ ભાવિ ભક્તો અહીંયા દર શનિવારે આવે છે એના પણ હું તમને દર્શન કરાવીશ આ વિડીયોની માલપા। બના રહેજો મારા વિડીયોની માલપા, કેમ કે આનંદ જ કરવા જેવું છે, એમ કાંઈ ઘટે નહીં। કોઈક દિવસ ભૂલા પડજો નક્કી, મહુવાની બાજુમાં તલગાજડાની બાજુમાં આ કહેવાય છે ને કે પીઠોરિયા હનુમાનજી મહારાજનું આવું એક સુંદર મજાનું મંદિર આવેલું છે, જોઈ શકો તો તમે। સામે દેખાય છે તે છે પીઠોરિયા હનુમાનજી મહારાજનું મંદિર। તો ચાલો દર્શન કરીએ હનુમાનજી મહારાજના। વાહ દાદા, અને કહેવાય છે મિત્રો અહીંયા કોઈ પણ રાત રહી શકતું નથી, સાંજના ટાઈમમાં બધું
બંધ. જોઈ શકો તમે પીઠોરિયા હનુમાનજી કોંજળી તળગાજડા. ચાલો જય શ્રી ત્યારે રામ, જય હનુમાનજી. મારો તો હાલ મિત્રો અત્યારે અમે આવી ગયા છીએ પીઠોરિયા હનુમાનજી દાદાના મંદિર. મિત્રો આ મંદિર આવેલું છે કહેવાય છે કે મહુવા તાલુકાનું કોંજળી, કાળેલા અને મુણિયાવદર અને તળગાજડાની એકદમ વચ્ચોવચ આવેલું આ પીઠોરિયા હનુમાનજી મહારાજનું મંદિર. મિત્રો આ મિત્રોના આ હનુમાનજી મહારાજના ઘણા ઇતિહાસ છે. જે મોરારી બાપુ સંત છે, મોરારજી બાપુ છે, અને આ હનુમાનજી કહેવાય છે કે પ્રસન્ન છે. બરોબર, તો ચાલો જાજી વાત નહીં કરી, હું તમને દર્શન કરાવું હનુમાનજી મહારાજના. અને ઘણા પણ શ્રદ્ધાળુ, ઘણા પણ વિશ્વાસો આ મંદિરે આવે છે. તો ચાલો તારે હું તમને દર્શન કરાવું પીઠોરિયા હનુમાનજી મહારાજના. જય શ્રી રામ. મિત્રો હાલ અત્યારે આપણે આવી ગયા છીએ પીઠોરિયા હનુમાનજી મહારાજના મંદિરે. જોઈ શકો તો ઘણા પણ શ્રદ્ધાળુ ભક્તો, સંતો, મંતો આયા દર્શન કરવા આવે છે. અને આજે શનિવારનો આવો એક સુંદર મજાનો માહોલ છે. જોઈ શકો તો તમે ઘણા પણ ઘેરફૂલ ઝાડ અને ઘણા પણ પ્રકૃતિના ફળામાં આવેલું આ એક હનુમાનજી મહારાજનું આવું એક સુંદર મજાનું મંદિર જોઈ શકો તમે. અત્યારે આપણે શ્રી પીઠોરિયા હનુમાનજી દાદાના મંદિરની અંદરથી પ્રવેશ થઈ રહ્યા છે. જોઈ શકો તમે આપણે આવો ત્યારે બૂટ ચપ્પલ અહીંયા કાઢવાના. જોઈ શકો તમે સામે તમને જે ઈંડોળો દેખાય છે એ છે સંત શ્રી મોરારી બાપુનો. જોઈ શકો તો દર હનુમાન જયંતિમાં હું તો ઘણી વાર બેઠેલો છું, કેમ કે મારા ગામની નજદીક આવેલું આ પીઠોરિયા હનુમાનજી મહારાજનું આવું એક સુંદર મજાનું મંદિર જોઈ શકો તમે. કાંઈ ઘટે નહીં મિત્રો. તો ચાલો પ્રથમ પહેલા તો હું તમને ઘણા પણ ભક્તો અત્યારે આવ્યા છે, પછી દર્શન થાય ના થાય તે પહેલા હું તમને અત્યારે દર્શન કરાવવા જઈ રહ્યો છું શ્રી પીઠોરિયા હનુમાનજી મહારાજના. જોઈ શકો તો તમે અત્યારે મિત્રો ટૂંક જ સમયમાં હું તમને પીઠોરિયા હનુમાનજી મહારાજના દર્શન કરવા આપણે મહંતજી બાપુ અહીંયા બેઠા છે. જોઈ શકો છો તમે. ત્યારબાદ મિત્રો હું તમને દર્શન કરાવવા જઈ રહ્યો છું શ્રી પીઠોરિયા હનુમાનજી મહારાજના. જોઈ શકો છો તમે હાલ મિત્રો અત્યારે તમે દર્શન કરી રહ્યા છો પીઠોરિયા હનુમાનજી મહારાજના. ઓમ હનુમંતે શ્રી રામદૂતાય નમઃ. ઓમ હનુમંતે શ્રી રામદૂતાય નમઃ. ઓમ હનુમંતે શ્રી રામદૂતાય નમઃ. હાલ મિત્રો અત્યારે તમે દર્શન કરી રહ્યા છો પીઠોરિયા હનુમાનજી મહારાજના. મિત્રો કીધું ને તમને મહુવા તાલુકાનું કોંજળી, તળગાજડા અને કહેવાય છે કે ઉમણીયાવદર ને તરડની વચ્ચોવચ આવેલું આ પીઠોરિયા હનુમાનજી મહારાજનું આવું એક સુંદર મંદિર જોઈ શકો તો તમે. પહેલાના સમયમાં મિત્રો કાંઈ હતું નહીં, નાનું એવું મંદિર કહેવામાં આવતું. એક દાદાની મૂર્તિ, પછી સંત શ્રી મોરારી બાપુએ ઘણો પણ આ જગ્યાની અંદર ઓલો કહેવાય નહીં કે વિકાસ કર્યો છે. જોઈ શકો તો તમે ઘણા પણ ભક્તો, ભાવિ ભક્તો આ દાદાના દર્શન કરવા અત્યારે આવી રહ્યા છે. ત્યારબાદ મિત્રો હું તમને પ્રથમ પહેલા તો પાછળના મંદિરના દર્શન કરાવવું. જોઈ શકો તો મને મિત્રો હા કહેવાય છે કે ઘણા પણ ભાવિ ભક્તો આવે ને પાછળ સિક્કા ચોંટાડે છે. જો અત્યારે હોય તો હું તમને જરાક દેખાડીશ. જોઈ શકો તમે અહીંયા હનુમાનજી મહારાજની પાછળ અહીંયા બધા સિક્કા ચોંટાડવામાં, સિક્કા ચોંટાડે એટલે સિક્કા ચોંટી જાય છે એવું બધાનું કહેવાનું છે. તો ત્યારબાદ જોઈ શકો તમે અત્યારે મંદિરના પૂજારી શ્રી મહંત શ્રીદાસ અહીંયા બેઠા છે. જોઈ શકો તો તમે અને ઘણા પણ ભાવિ ભક્તો અહીંયા આનંદ કરી રહ્યા છે. જોઈ શકો તમે. બાપુ સીતારામ, 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 સીતારામ. જોઈ શકો તમે અત્યારે આ બાપુ અહીંયા મંદિરની પૂજા કરી રહ્યા છે અત્યારે. ત્યારબાદ મિત્રો આ આશ્રમની આ મંદિરની અંદર આવેલા ઘણા પણ વિશાળ જગ્યા, પટાંગણ જગ્યા જોઈ શકો તમે. અનેક પ્રકૃતિના ખોળામાં ઘણા પણ ભાવિ ભક્તો આવે છે. જોઈ શકો આ છે બાપુની બેઠક. દર હનુમાન જયંતિ અથવા કાળી ચતુર્દશી આયા બાપુ બેઠા હોય છે. જોઈ શકો તો તમે. અને ત્યારબાદ મિત્રો હું તમને દર્શન કરાવવા જઈ રહ્યો છું. કહેવાય છે ને કે અહીંયા રસોડું આવેલું છે. ઘણી પણ વ્યવસ્થા ફૂલ કરવાલી આવે છે. પણ દર શનિવારે કોઈ લોટ કરવા આવે કે કોઈને માનતાનો લોટ હોય તો આ મંદિરે આવી શકે છે. જોઈ શકો તો તમે ઘણું પણ મસ્ત મંદિર છે મિત્રો. ઘણું પણ આ મંદિર વિશે જાણીએ છીએ, પણ હવે અત્યારે વિડીયો બનાવ્યા પછી બધું ભૂલાઈ ગયું છે. જોઈ શકો તો તમે આ છે આપણે પીઠોરિયા હનુમાનજી મહારાજનું આવું એક મસ્તીનું રસોડા રૂમ જોઈ શકો છો તમે. હા મિત્રો તળગાજડાની બાજુમાં આવેલું આ પીઠોરિયા હનુમાનજી મહારાજનું આવું એક સુંદર મજાનું મંદિર જોઈ શકો તો તમે. સામે છે બાપુની બેઠક રૂમ છે. જોઈ શકો તો તમે કૈલાસ જોઈ શકો તમે. જ્યારે પણ મોરારી બાપુ આવે ને ત્યારે આ બંગલે અંદર બેઠા હોય છે. જોઈ શકો તો તમે. મસ્ત મજાનું એક સુંદર મજાનું લોકેશન છે મિત્રો. ક્યારે પણ રહે, પાણી પીવાની પણ મસ્ત સુવિધા છે ને મિત્રો. હા એક અહીંયા જૂની કુઈ આવેલી છે પણ એ લાગે છે કે બુરાઈ ગઈ. આ છે જોઈ શકો તમે મિત્રો. આ છે એ કુઈ અને આ છે પણ ઘણા પણ સંડાસ બાથરૂમની અત્યારે વ્યવસ્થા કરી નાખેલી છે. અને આ મિત્રો પીઠોરિયા હનુમાનજી મંદિરની અંદર આવેલી આ કુઈ જોઈ શકો તો તમે. મને સાંભળે તે જૂની છે. આ ગણાય છે ને કે વર્ષો જૂની. ને હા મિત્રો કહેવાય છે કે આપણું ગામ જે કોંજળી હતું એ પેલા અહીંયા જ આવતું, બરોબર. અને ત્યારબાદ મિત્રો કોંજળી ગામ અને કાળેલા બંને ભેગું હતું. પહેલા અહીંયા ગામનો એક વસવાટ હતો જોઈ શકો તો મને. ત્યારબાદ
અહીંયા કોંજળી એટલે 2-3 વાર હળગી એટલે કહેવાય છે કે અહીંયા આમ કોંજળી એટલે બાજુમાં કોંજળી ગામ વહી ગયું છે બરોબર. પણ કાંઈ વાંધો નહીં, જોઈ શકો તમે અત્યારે તમે દર્શન કરી હશો પીઠોરિયા હનુમાનજી મહારાજના મંદિરના. જોઈ શકો તમે ઘણા પણ શ્રદ્ધાળુ, ઘણા પણ ભક્તો, સંતો, મહંતો આ પીઠોરિયા હનુમાનજી મહારાજના દર્શન કરવા આવે છે. જોઈ શકો છો તમે કેટલું પણ દર શનિવારે એટલું પબ્લિક હોય ને આડા દિવસે પણ ઘણા પણ પબ્લિક અહીંયા આવી રહ્યા છે. જોઈ શકો છો તમે આવી એક વિશાળ જગ્યા, આવી એક પટાંગણ જગ્યા અને જાણે પ્રકૃતિના ખોળામાં જોઈ શકો તમે આવું એક સુંદર મજાનો બદલો જોઈ શકો છો તમે. કાંઈ ઘટેની લીલુંછમ અને આ છે પીઠોરિયા હનુમાનજી મહારાજનું મંદિર. તો મિત્રો અવશ્ય કોઈક દિવસ ભૂલા પડજો પીઠોરિયા હનુમાનજી મહારાજને. મહુવાથી તલગરડાથી તમે કોંજળી સડથી આવો તો પણ ચાલે અને તરડ સાઈડથી આવો આપણે તલગરડા સાઈડથી તો પણ ચાલશે. ચાલો મિત્રો, વધારે માહિતી આપણે જોકે અત્યારે પેલા જૂના પૂજારી છે ત્યારે એના ભાઈ છે નથી, નકર એ માહિતી આપણને બધી આપો. મેં એને ફોન કર્યો હતો કાલ પરમ દિવસે, મેં કીધું બાપુ હું આવીશ. એ કે કાંઈ વાંધો નહીં ભગત આવજો તમે. તો મિત્રો અત્યારે હાલ બાપુ તો કથામાં વહી ગયેલા છે, પણ ફરી કોઈક દિવસ હું તમને પાછા પીઠોરિયા હનુમાનજી દાદાની પૂરેપૂરી હું તમને માહિતી આપી. કેમ કે અત્યારે તેના ભાઈ છે એણે મને કીધું છે કે બાપુ આપણને બહુ ખ્યાલ છે નહીં આ હનુમાનજી વિશે બરોબર, કે હું તો હમણાં જ આવ્યો છું. કાંઈ વાંધો. ચાલો મિત્રો, ફરી કોઈક દિવસ હું તમને આ પીઠોરિયા હનુમાનજી મહારાજનો પૂરો ઇતિહાસ હું તમને સમજાવીશ. કેમ કે બાપુ ત્યારે હાલમાં છે નહીં. તો ચાલો અત્યારે આપણા વિડીયોને અહીંથી વિરામ આપીશું. જય શ્રી રામ, જય હનુમાનજી મહારાજ, જય પીઠોરિયા દાદા, જય શ્રી રામ, જય હનુમાનજી મહારાજ.